ओ लाज मेरी, ओ लाज मेरी तूने हो रख दी मेरे भीम बाबा। ओ भारत का बादशाह, भारत का सती जामा मराओ मराओ, भारत का सूरत वाला, भारत का सूरज दाता, भारत का सूरज दाता। भारत का भी वीरों में मेरा वीर, भारत का भी नाम भीमा हो, नाम भीमा, नाम भीमा मेरा पार लगाया भीम बाबा। भारत का भारत का सही जवाब मरावा, मरावे भारत का सूरत वाला, भारत का सूरत वाला।
મારી સામે ઊભા મારી પાસે કઈ રૂપિયા માંગે તો એને દઈ દઉં, બાકી ઠેકાણે આવીને હેઠા બેહી જાવ તો હવે વાત કરું. મને ખબર છે તમે આયોજક છે, કા આમણા વહી જાવ કા આયા બેહી જાવ. આ બાજુ તમારા બાપનો હું લખું બહુ છે, તમે બેહી જાવ. હાલો હાલો આમ હામાં આવી જાવ. આમાં બધી ટાઈટમાં પકડાઈ ગયા હોય એવું ના લખાય. આમ હામાં આવીને તમને ખબર પડે તમારા બાપનો ડાબલો ન્યા તો આ હામાં આવો ને હામાં. ફોન 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 કુંભ અમૃત નો બાબો ભીમરાવ ભારતનો, બાબો ભીમરાવ ભારતનો, બાબો ભીમરાવ ભારતનો રે. કાયા
જે પોતાના ડંડાના સૂર લાવી રહ્યા છે, વિદેશની ધરતીથી પોતાના સૂરો જમીને આથરેલા છે. વાલ્મીકી સમાજમાંથી આવે છે. મામા કોણ છે એવા ભીખુભાઈ વાળાને જોરદાર તાળીઓથી વધાવજો. કોઈ નાની પણ એકલ ઘણી સમજણ સંગરનાર પોતાની પિતર એવો મારો મિત્ર કરણ સાગઠિયા, એકવાર જોરદાર તાળીઓથી આ ઉસ્તાદને વધાવજો. આપણા સમાજના ગોળ કોણ છે કે પરિવર્તન ના આવે? વિજય શુકલ માંથી વિજય બૌદ્ધ થઈ ગયા. એ વિજય બૌદ્ધ ને પર જોરદાર તાળીઓથી વધાવજો. ઓબીસી સમાજ મારો મોટો ભાઈ છે હું માનું છું. એવા કોળી સમાજમાંથી આવો તમારા ભાવિક હરિયાવાળાને એકવાર જોરદાર તાળીઓથી વધાવજો. તારે તો આખી રાત ગાઈ શકે પણ એક ભજન ગાઈને મિશન કાતરને સ્ટેજનું સમર્પિત કરી દે એ કાયમને માટે એક મારું ધ્યાન રાખનાર દિનેશ ગોહિલને એકવાર જોરદાર તાળીઓથી વધાવજો. ગુજરાતના ખૂણે ખૂણે સુધી સહી સલામત મને પહોંચાડે છે. આખો ધંધો એટલે માંડી વાળો છે અને મને કાયમને માટે સુરક્ષા પ્રદાન કરતા મારા ભગવાનજીભાઈ મામાને એકવાર જોરદાર તાળીઓથી વધાવજો. ચિરાગ સાઉન્ડ ને એકવાર જોરદાર તાળીઓથી વધાવજો. થરાદથી મારા મિત્ર શિવરામ દૂર દૂર સુધી હોય પોલીસ કર્મી છે પોતે સારપીથી આવે છે પણ કાયમને માટે મારી સાર સંભાળ રાખનાર શિવરામભાઈને એકવાર જોરદાર તાળીઓથી વધાવજો. રેલવે પોલીસ સ્ટેશનમાંથી પણ ઉપસ્થિત છે એમની પણ હાજરીની અમે નોંધ લઈ છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવજો. વિનંતી છે, ભલામણ છે, પોતાનું સ્થાન લઈ લે. અને હે આયોજકો પોતાની સાથીઓમાં બિલા ધર્મીને ઉભનાર બેહી જાઓ. આપણે આયોજક છીએ, આપણે જ ઉભા વાળા નથી. ઉભા રહી તો કામ ક્યાંથી બે ભાઈ. જય હો. હવે જે આપણી વચ્ચે હું વાત કરવા જઈ રહ્યો છું, જેટલી તાકાતથી હું આ વાત કહી રહ્યો છું, મારા ફરજનો ભાગ છે. મને કોઈથી મેદની કે માણા નેડાટ નથી. 2 માણા હોય તોય ભલે ને 5000 માણા હોય તોય ભલે. સાહેબ અમે રીતથી માંડો વાળા માણા, એટલે ધંધો નથી અમારો. આ ધંધો હોય તો હકેલી વયા ગયા હોય, પણ નહીં, અમારે એક વિચાર વાવવો છે. માટે હે માં, હવે જ હું તમને કહેવા જઈ રહ્યો છું, એટલી શાંતિથી આ બાને સાંભળજો. આમાં ક્યાંક બલિદાન છે, આમાં ક્યાંક ત્યાગ છે, આમાં ક્યાંક સ્વાભિમાન છે, આમાં ક્યાંક આગ છે, અને ક્યાંક આમાં અમારું છુપાયેલું ભવિષ્ય છે. 7 વર્ષની દીકરી માં આખા ઘરનું કામ કરે અને બાપ એનો પથારી વસ. બીમારી સબબ બાપ એનો પથારી વસ છે
અને માં આખા ગામમાં ઘરકામ કરીને જે પૈસા ઘરમાં આવે એમાંથી બીમાર બાપની સારવાર થાય અને 7 વર્ષની દીકરીની નાની નાની અપેક્ષાઓ છે એ પૂરી થાય. અને ધીમે ધીમે આ દુઃખના દિવસો ઈ મંડી ગાળવા. એવું કહેવાય છે કે ઘોડે ચડતો બાપ મરજો પણ દરના દરતી કોઈ દી કોઈની માં ન મરજો. ઘોડે ચડતો બાપ મરજો પણ દરના દરતી કોઈ દી કોઈની માં ન મરજો. સાહેબ કોઈની માં વહી જાય ને ઓછો બહુ આવે. ત્યાગની મૂર્તિ છે માં, પ્રેમનો દરિયો છે માં, અમૃતનું ઝાડવું છે માં, અમારી તાકાત માં છે. આહાર મહિનો ધરતીના પરની ઉપર મહેમાન બન્યો હોય ને સોમ કડાક ધણાના કરતી વીજળીઓ ત્રાટકતી હોય અને હામાઈ વાદળા ભટકાતા હોય અને તે વીજળીઓના અવાજ અને જે અવાજો થતા હોય અને એમાં કોઈ બાળક બહાર રમતું હોય ને વીજળીનો ચમકારો જોઈને દોડીને ઘરમાં વયું જાય અને માના ખોરામાં વહી જાય એટલે માં એના છેડાનું ઓઢણું એનો હાડીનો છેડો દીકરાની માથે નાખી દે. પછી ખોરામાં હુતું બાળક ઈ ઓઢણીની બહાર આછા પ્રકાશમાં ઈ વીજળીને કહી દે કે એ વીજળી હવે તારા બાપની તાકાત નથી, તું મને અડી હે. કેમ કે મારી માથે મારી માનું ઓઢણું છે. કેવડી નિર્ભયતા દેનારી ખોળો હશે. એટલે કવિ કહે છે કે ઘોડે ચડતો બાપ મરજો પણ દરના દરતી કોઈની માં ન મરજો. માં વહી ગઈ. હવે 7 વર્ષની દીકરીને આમાં અનેક પ્રશ્ન આવી ગયા. બીમાર બાપ છે. સાહેબ જ્યારે સમય પાઠ ભણાવે ને તો પીઢતા વેલી આવી જાય. એમાં ઉંમરના બંધન નડે નહીં. કોઈને સમય સમજાવવા નીકળી આવે ને તો એને ઉંમરના બંધન ન નડે સાહેબ. પીઢતા વેલી આવી જાય. દીકરી અઠવાડિયામાં જી ઘેરે માં કામ કરવા જતી હતી ને ઈ ઘેરે મંડી કામ કરવા. આખા ગામમાં ઘરકામ કરીને જે પૈસા ઘેરે આવે એમાંથી બીમાર બાપની મંડી સારવાર કરવા. તમે વિચારો કે 7 વર્ષની દીકરી એટલે કે બીજું ત્રીજું ભણતી દીકરી એનેથી પાણીની હેલ ઉપડતી હશે. એ 7 વર્ષની દીકરીથી કોઈના રોટલા ગણાતા હશે. એ 7 વર્ષની દીકરી કોઈનું ફળિયું વાળવા માટે નીકળી હોય તો એ હાવણા ભેગું એનું બચપણ વળાતું હોય. હાવણા ભેગું એનું બચપણ એ ભેગું જ વળાતું હોય સાહેબ. પણ તે છતાં બીમાર બાપ છે ને સાહેબ એની સારવાર કરવી છે દીકરીને. કદાચ ને એક બાપ કદાચ ને એક ભાઈને ઓળખી શકે ન પણ ઓળખી શકે. કદાચ ને એક બાપ એના દીકરાને ઓળખી શકે ન પણ ઓળખી શકે. કદાચ ને એક દીકરો એના બાપને ઓળખી શકે ન પણ ઓળખી શકે. પણ એક દીકરી એના બાપને ઓળખી જ જાય. મારા બાપને આ તકલીફ છે. દીકરી તો દીકરી છે સાહેબ. વાલનો દરિયો છે દીકરી. એ દીકરી મંડી ઘરકામ કરવા. થોડો ઘણો સમય વીતો તો જે બીમાર બાપ હતો એને ગામતરું થઈ ગયું. થઈ ગયું. હવે ન માં ન બાપ. હવે દીકરી જાય તો જાય ક્યાં? પછી એ દીકરીનું મોસાળ યાદ આવે છે કે હવે મામાની ઘેર જવું છે. હા પણ એક ડગલું મૂકે અને વિચાર કરે કે જાઉં. બીજું ડગલું મૂકે ને કે ન જાઉં. ધરતીને પૂછીને મને ડગલા માંડવા. આવો વિચાર આવે છે મનમાં. કઈ ગીત ગાતી જાય છે. એવી માતાના મોઢા મોરેલા મે દીઠા પિતાનો પણ કાર્ય મેના બાળ્યો મોસાળ અમારા. આવા દુઃખના રે દિવસો દુઃખને મટવાની વાત નથી કરી, દુઃખને થાકવાની વાત કરી છે કે અમારા દુઃખના દિવસો હવે કઈ થાકશે, ક્યારે થાકશે. મામાની ઘેર આવી, પણ મામાની ઘેર આવી એટલે મામાનું ઘરકામ બધું લઈ લીધું હાથમાં
મામા નોકરીથી ઘરે આવે તો મને બધું કામ કરવા, ઘર આખું ચોખ્ખું રાખે. મામા ઘરે આવે તો રોટલા ઘડીને રાખે. એટલે મામાને થઈ ગયું કે ભાણેજ હોય તો ભલે, ભાણેજ હોય તો ભલે, ભાણેજ હોય તો ભલે. બધા પલકારા ભલકારા થવા સાહેબ. પણ 2 વર્ષનો સમય ગયો, 8-9 વર્ષની દીકરી થઈ તો મંડી એની લગ્નની વાતો થવા. હવે 9 વર્ષની દીકરીને લગ્ન એટલે શું કેમ ખબર પડે? પણ એટલી ખબર છે કે નવા કપડા મળશે, મને દાગીના મળશે, અને બીજો એ દીકરીને હરખ એમ છે કે હવે મને મારું પોતાનું ઘર મળશે. આ જ્યાં ત્યાં ભટકું છું એના કરતા મને મારું પોતાનું ઘર મળશે. બસ એટલી જ અપેક્ષા છે. હવે જે વ્યક્તિત્વ વેરેનું હક પર નક્કી થયું ને એને તો બસ ભણવું ભણવું ભણવું, બીજું કોઈ વાત જ નહીં, ભણી જ લેવું છે બસ એક જ વાત. એવા વ્યક્તિત્વ વેરે તો એનું હક પર નક્કી છે. લગ્ન થયા 2-3 વર્ષનો સમય ગયો તા એનો ધણી કહે છે મારે જવાનું છે વિદેશ. વરી એ દીકરી ચિંતામાં મુકાઈ ગઈ. માંડ માંડ બધું દુઃખ ભૂલીને આવી હતી. વરી પાછા સસરાની જવાબદારી, વરી સંતાનોની જવાબદારી, આ ઘર કઈ રીતે હાલશે, કઈ રીતે પૈસા આવશે, અનેક પ્રશ્ન એના ભીતર હતા. પણ એના ચહેરામાં દેખાતા નથી ભાવ. બધું અંદર હંગરીન એના ધણીને કહે છે કે આની ઘરની ચિંતા કરશો માં, આપ વિદેશ જાઓ, કેમ કે તમારી ભણતરની ભારતને જરૂર છે. આ ઘરની ચિંતા ન કરતા હું બેઠી છું. અને વડાવે છે એના ધણીને વિદેશ. વિદેશની ધરતી ઉપરથી એક દિવસ પત્ર ઉડતો 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 દીકરીના હાથમાં આવ્યો. દીકરી વચાવે છે એ પત્ર અને સાંભળે છે. કે છે એમાં એનો ધણી કહે છે સાંભળ્યું તો શું, આ વિદેશમાં મને કોઈ ઓળખતું જ નથી, પણ તું તો આપણા દેશમાં છે ને, ત્યાં આપણે બધા ઓળખે છે. મારા કાકા છે, મામા છે, હગા છે, બધા તને ઓળખે છે. સાંભળ્યું મારે થોડા પૈસાની જરૂર છે, મને પૈસા નહીં મોકલાવીશ? એક હાથમાં પત્ર ને એક હાથમાં પૈસાની આખી થેલી ભરેલી એક હાથમાં, અને હામી એ દીકરી મિન્ટ માંડે ને તો એની ઇન્દુ નામની દીકરી પથારી બસ. હવે એ દીકરીને નિર્ણય લેવાનો છે કે પોતાની પેટ જણી દીકરી ઇન્દુને દવાખાને લઈ જાય કે આ પૈસા છે એના ધણીને વિદેશ મોકલી દઈને નિર્ણય લેવાનો હતો. સેકન્ડના 3જા ભાગમાં દીકરીમાં નિર્ણય લઈ લીધો. ઘરમાંથી બધા પૈસા ભેગા કર્યા અને એના ધણીને વિદેશ મોકલી દીધો. 15 દિવસનો સમય થયો ને તો એની ઇન્દુ નામની દીકરીએ દેહ ત્યાગ કરી દીધો. દીકરી મરી ગઈ સાહેબ. વિદેશની ધરતીમાં 24 કલાકમાં એક જ ટક ખાય અને ભણતો વિદ્યાર્થીનું નામ એટલે ડોક્ટર B.R. આંબેડકર. અને આ સમાજ માટે પોતાની પેટ જડી દીકરી ઇન્દુનું બલિદાન દઈ દે. ઈ જનેતાનું નામ એટલે માં રમા, ઈ જનેતાનું નામ એટલે માં રમા. આ રૂડું મનાવવાની વાત નથી. આ એક પેઢી વે ત્યાં જીવતર જીવવું છે એની વાત છે. તરીકે આ તમને એક પેઢી વે જેટલું તમે મને જોઈ શકો છો ને એ સત્ય છે ને એટલું જ વિષમ છે એ સત્ય છે. આમાં ક્યાંય ભેળસેળ નથી. એક પેઢીએ આવું જીવતર જીવવું છે. હવે સાંભળજો, હવે તો પત્ર લખવાનો વારો માં રમાનો હતો અને માં રમા પત્ર લખે છે. સાહેબ, હા આપણું રમેશ નામનું સંતાન પથારી વર્ષે માંદગી સબબ છે. મારે જાજુ આપનું નથી કેવું, આપ ક્યારે આવશો? અને વિદેશની ધરતીમાં એ પત્ર પહોંચ્યો તેથી આક્રંદ કરીને બાપ રોય છે. સાહેબ, બાપ છે દીકરા વાલા ન હોય, ભલે વડાપ્રધાન હોય પણ દીકરો તો હોય કે નહીં? બાપ હોય કે નહીં? ભલે કલેક્ટર હોય પણ દીકરો કે બાપ હોય કે નહીં? એને રંજ થાય કે ન થાય? અરે તમે તમારા દીકરાને આયા બનાસકાંઠાની કોઈ દવાખાનામાં દાખલ કરી દેજો ને, જોવા ન જતા. તમને ખબર પડે કે જેના દીકરા દવાખાને હોય માની વેદના શું હોય, એ બાપનો પરિતાપ શું હોય, એની તમને કલ્પના થાય. તો આ તો વિદેશની ધરતીમાં હતા. એને કેવડી તાકાત હશે, કેવડી વેદના હશે. અને એ આંખમાં બોર જેવડા આહુડા લઈ અને એ બાપ એનો જવાબ લખે છે. રમા, જેટલા કઠણ કાળજે હું લખું છું ને એટલા કઠણ કાળજે વાંચજે.
રમા તારા દીકરાને જે રોગ છે ને એના સમાજમાં લાખો ડોક્ટર છે, પણ મારા સમાજને જે રોગ છે ને એનો હું એકલો જ ડોક્ટર છું, એનો હું એકલો જ ડોક્ટર છું. રમા કદાચ ને મારા શબ્દ તને અઘરા પડશે, પણ તારા એક દીકરા માટે હું મારા 7 કરોડ દીકરાને ન મરવા દઉં. તારા એક દીકરા માટે મારા 7 કરોડ દીકરાને હું ન મરવા દઉં. હવે સાંભળજો, હવે ઈ શક્તિનો જવાબ સાંભળજો. તમે કેવડી અમીરાતનો ખજાનો છે એ સાંભળજો. મા રમાનો જવાબ સાંભળો. તમે મા રમા કહે છે, સાહેબ તમને ખબર છે કે તમારા ક્યાં પછી ગુજરાન કઈ રીતે ચાલે છે? હું ગામમાંથી છાણ ભેગું કરું છું, છાણા થાપી અને બજારમાં વેચી અને હું ગુજરાન ચલાવું છું. હું રાતના અંધારામાં જાઉં છું અને રાતના અંધારામાં આવું છું. કેમ કે ધોરા દિવસે કોઈ મને જોઈને મેણું ન મારી દે કે આનો ધણી વિદેશમાં ભણે છે, આયા છાણ ભેગું કરે છે. હું તમને આ મારી વેદના નથી કહેતી, પણ હું તમને અમીરાત કહું છું કે હું 2 ગામ સુધી છાણ ભેગું કરવા જતી હતી, કાલથી 4 ગામ સુધી હાલી જાય. કાલથી 4 ગામ સુધી જાય. મીઠાના પોતા મૂકીશ ને હળદરનું દૂધ પીવડાવીને દેશી ઓહળિયા કરી મારા દાગીના વેચીને દવાખાને લઈ જાય. અને તે છતાં ઈ હયાત ન રહે તો મારી દોરી હાડીના 2 કટકા કરી, એક હું ઓઢીશ અને એક ઈને ઓઢાડીને વળાવી દઈશ. આયા હું હાચવી લે, ત્યાં તમે હાચવી લેજો, ત્યાં તમે હાચવી લેજો. આ પડકારાના તમે રોટલા ખાવ છો. આજ તમારો દીકરો જી બોનવીટા ને પિસ્તા બદામ ને કાજુ ખાય છે ને, એ આ પડકારાને કારણે ખાય છે. અને આ કોઈ ચમત્કાર નથી, મારા બાપનું દીધેલું બલિદાન છે ને એનું પરિણામ છે. આ કોઈ ચમત્કાર નથી, કોઈનો ચમત્કાર નથી. આ મારા બાપનું બલિદાનનું પરિણામ છે. આ મારા બાપના દીધેલા બલિદાનનું પરિણામ છે. હવે એક પત્ર આવ્યો વિદેશની ધરતીમાંથી. બાબા સાહેબ કહે છે કે રમા હું આવું છું. હું આવું છું. ત્યાં તો મંડી હરખની હેલી છૂટી ગઈ સાહેબ. કેમ કે સાહેબ અપેક્ષા તો હોય કે નહીં, કેટલા દુઃખના દિવસો ગાળ્યા. હવે વિદેશની ધરતીમાંથી મારો ધણી ભણીને આવ્યો છે, અહીંયા નોકરી કરશે, 2 પૈસા ઘરમાં આવશે, અમારું ગુજરાન હાલશે. હવે મારે છાણ ભેગું નહીં કરવું પડે, મારા ઘરની સામગ્રી આવશે, મારા સંતાનો બધા સુખી છે. બસ જેટલી એક પત્નીને અપેક્ષા હોય એટલી જ અપેક્ષામાં રમાને બાબા સાહેબ તરફ પ્રતિ હતી. બસ હવે આવે છે. હવે મારી ચિંતા મટી ગઈ. બાબા સાહેબ આવ્યા, હજી તો થોડો સમય રોકાણા હતા. બોલ્યા કે હવે મારે જવાનું છે બરોડા. કે હવે મારે બરોડા જવાનું છે. બાબા સાહેબ અને માં રમાને એકબીજાને વાતો કરવાની જરૂર નહોતી પડતી. એકબીજાને હામું જોઈ લેતા ને તો નક્કી થઈ જતું કે તકલીફ ક્યાં છે. એટલે હામું જોયું માં રમાની. બાબા સાહેબ ઓળખી ગયા. એટલે બાબા સાહેબે કીધું કે રમા તું ચિંતા ન કર. એમાં એવું છે કે વિદેશ જે સર સયાજીરાવ ગાયકવાડે મને જે સ્કોલરશિપ આપી હતી ને એને બદલામાં શરત હતી કે મારે ત્યાં નોકરી સ્વીકારવી પડશે. પણ ચિંતા ન કર, હું કંઈક ત્યાં રોકાવાની વ્યવસ્થા કરી લઉં, રહેવાની વ્યવસ્થા કરી લઉં. પછી તને લઈ જઈશ, આ ગંગાધરને લઈ જઈશ, આ રાજરત્નને લઈ જઈશ અને આપણે બધાને સાથે રહીશું. અને બાબા સાહેબ ગયા. બાબા સાહેબ ગયા અને હજી તો 7-8 દી ન થયા ને તો બાબા સાહેબ પાછા આવ્યા. બાબા સાહેબ પાછા આવ્યા. મારામાં ઓળખી ગયા કે જરૂર કઈક ઘટના ઘટી હશે. એટલે બાબા સાહેબ બેઠા છે. મારામાં દોડીને ઘરમાં ગયા, પાણીનો ગ્લાસ ભરીને હામો મૂક્યો, બાબા સાહેબના હાથમાં દીધું ને બોર જેવડા બાબા સાહેબની આંખમાં આહુડા છે. અને બાબા સાહેબ બોલે છે, રમા હું જે વિદેશની યુનિવર્સિટીમાંથી ભણીને આવું છું ને, વિદેશની જે વિદ્યાલયમાંથી ભણીને આવું છું ને, હું ભારતનો પ્રથમ વિદ્યાર્થી નહોતો, હું એશિયા ખંડનો એમાં પ્રથમ વિદ્યાર્થી હતો. એશિયા ખંડનો પ્રથમ વિદ્યાર્થી. રમા મને એવું હતું કે હું જ્યારે ભણી ગણીને જ્યારે ભારતમાં આવીશ ને તો આ જ્ઞાતિવાદી વ્યવસ્થાઓ મને નહીં નડે. મારા શિક્ષણને કારણે જાતિવાદી વ્યવસ્થાઓ મને નહીં રોકી શકે. પણ રમા ત્યારે બરોડાની ધરતી ઉપર મેં પગ મૂક્યો ને મને લેવા માટે કોઈ નહોતું આવ્યું. રમા મારી રોકાવાની કોઈ વ્યવસ્થા નહોતી.
મારી જ્ઞાતિ જાણીને મને કોઈ મકાન દેવા રાજી નહોતું રમા મેં મારી જ્ઞાતિ બદલાવી પારસી પોળમાં રહ્યો પણ એમાં પણ એ લોકોને ખબર પડી ગઈ અડધી રાતે મારો સામાન બજારના ચોકમાં એ લોકોએ ઘા કરી દીધો રમા જ્યાં હું નોકરી કરું છું ને ત્યાંનો હું સચિવ છું મારાથી મોટો નોકરિયાત ત્યાં કોઈ નથી તે છતાં મારો પટાવાળો મને ફાઇલ ઘા કરી દે છે રમા જ્યાં હું પાણી પીવાની વ્યવસ્થા અલગ છે રમાજી લાલ દાદમ ઉપર હું હાલીને ગયો ને એમાં ઈ લોકોએ ગંગાજળના છાંટણા કરાવ્યા ગંગાજળના છાંટણા કરાવ્યા સ્વાભિમાન વગરનું જીવન હું નહીં જીવી શકું હું નહીં જીવી શકું ત્યારે રમાનો જવાબ સાંભળો તમે સાહેબ કીર્તિશી વાત નારે નામ સ્મૃતિ મેઘા દેતી ક્ષમા શું જવાબ રમા કહે છે સાહેબ એક રોટલાના 4 ટુકડા કરીશું એક ટુકડો તમે ખાજો એક ટુકડો હું ખાઈશ એક રાત રત્ન ખાશે ને એક આ ગંગાધર ખાશે અને તે છતાં ભૂખ વધુ લાગે તો 2 લોટા પાણીના વધુ પીશું બાકી સ્વાભિમાન વગરનું જીવન તો રમાને પણ મંજૂર નથી એવી અમીરા આથી મોટી કુળદેવી જગતના ચોકમાં તમારી હોય કોણ જે એના દીકરા હોમી દે તમારા દીકરાઓને સ્વાભિમાનનું જીવન દેવા માટે પોતાના દીકરા હોમી દે આથી મોટી કુળદેવી જગતના ચોકમાં કોઈ હોય ન શકે તમારી સાહેબ દીકરા હોમી દીધા આથી મોટી કુળદેવી બીજી કોણ હોય તમારી હવે સાંભળજો બાબા સાહેબે પ્રોફેસર તરીકેની નોકરી સ્વીકારી એમાં એક માણસ વે બાબા સાહેબને સમાચાર દીધા સાહેબ આપનું ગંગાધર નામનું સંતાન આ ધરતીના પડમાં હયાત નથી રહ્યું તૂટી ગયો બાકી અંદરથી સાહેબ ગાડી દોટ મૂકી ઘર તરફ ઘરે ગયા આખું ઘર માણસોનું ભરાઈને બેઠું છે ગંગાધરનો મૃતદેહ પડ્યો છે ઉમરાના ટેકેમાં રમા કોઈ આળસની મૂર્તિ કંડાળી હોય એમ ઊભા છે ને આંખમાં બોરબોર જેવડા આહુડા છે બાબા સાહેબ ઉગમણાથી આઠમના થઈ અને ગંગાધરના મૃતદેહની પાસે આવીને બેઠા ઘડી બે ઘડી ન થઈ ત્યાં ગામના લોકોએ આવીને કાનમાં કીધું સાહેબ હવે કેટલી વાર છે અમારે મોડું થાય છે પણ તેથી એક ગજાવર માણસના ખીચામાં એટલા રૂપિયા નહોતા કે પોતાના દીકરાને ખાપણ ઓઢાડી શકે બાબા સાહેબના ખીચામાં ખાપણના રૂપિયા નહોતા ને જવાબદાર બાબા સાહેબ નહીં તમે છો બાબા સાહેબના ખીચામાં ખાપણના રૂપિયા નહોતા ને જવાબદાર હું પોતે છું બાકી જેને વિદેશની ધરતી ધ સિમ્બોલ ઓફ નોલેજ કહીને નવાજતી હોય ને 25-50 લાખની નોકરી આઈ ન મળે પણ તમારી સ્વતંત્રતા લખવા માટે માણસના ખીચામાં એના દીકરાના ખાપણના રૂપિયા ન રહ્યા તમે જ જવાબદાર છો એના તમે હવે સાંભળજો વળી ગામને કીધું કે સાહેબ હવે કેટલી વાર છે અને બાબા સાહેબે નજર ઊંચી કરી અને માં રમા સામું જોયું માં રમાએ બાબા સાહેબ સામું જોયું એટલે માં રમાને અને બાબા સાહેબને વાત કરવાની જરૂર નહોતી માં રમા ઘરમાં ગયા એનો પેટારો ખોલ્યો દોરો હાગલો કાઢ્યો એ હાડીના 2 કટકા કર્યા અને ગંગાધરને એક કટકો ઓઢાડીને વડાવ્યો ગામને એવું કીધું માં રમા આ તો તારી હાડી છે અને તેથી માં રમા બોલાઈને એમાં જ હોવાની ટેવ છે એને એમાં જ નીંદર આવે છે માં તમે કલ્પના તો કરો કે તમારું સંતાન હોય એ હયાત ન રહ્યું હોય તમારા ધણીના ખીચામાં કફનના રૂપિયા ન હોય અને તમે તમારી હાડી તોડીને તમારા દીકરાને વડાવો તો એ વેદનાની તમે કલ્પના કરી શકો આવો દિવસ તમે કોઈ દી ભાળ્યો છે શું તમે સંઘર્ષો જોયા છે એક માનવીય સંઘ તમારા ભવિષ્ય લખવા માટે કેટલા બલિદાનો દીધા એમ તો અમને રંગ નહીં લાગ્યો હોય ને કેવડું બલિદાન છે તમે કલ્પના ન કરી શકો સાહેબ તમે કલ્પના આની માટે મરવા માટે 20,000 વખત તૈયાર રહેશે આ વ્યક્તિત્વ માટે મરવા માટે 20,000 વખત તૈયાર રહેશે અને એમ નહીં કહેવાતું હોય કે આમાંથી કદાચ ને
બધી લોહીના રક્તના ટીપે ટીપા વહાવી દઉં ને તો એના ઋણમાંથી હું મુક્ત ન થઈ શકું સાહેબ, એના ઋણમાંથી હું મુક્ત ન થઈ શકું. પણ હવે બાબા સાહેબને રાજરત્ન નામનું સંતાન એનું બહુ પ્રિય હતું, અતિ પ્રિય હતું. કેમ કે બાબા સાહેબ એમાં એનું ભવિષ્ય જોતા અને રાજરત્ન દેખાવડો એવો હતો. ધીમા 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 ડગલા માંડીને આવતો હોય તો ગમે ને તેડી લેવાનું મન થઈ જાય એવો દીકરો હતો રાજરત્ન. લાડકવાયો હતો માં રમાને ચિંતા થયા કરતી કે જેમ મારા બધા સંતાનો વયા ગયા એમાં રાજરત્ન વયો જાય તો એવી ચિંતા એને કાયમને માટે થતી. પણ બાબા સાહેબ અડધી રાતે આવે, રાજરત્ન હોતો એને ઉઠાડે, રાજરત્ન ઉઠાડીને ખોરામાં બેસાડીને કહે કે રાજરત્ન મારું તો તને મોટો શાસક બનાવવો છે, તને મારે રાજા બનાવવો છે, તને મારે નેતા બનાવવો છે, રાજરત્ન તને મારા કરતા વધુ ભણાવવો છે, તને જોઈને લોકો મને યાદ કરશે. રાજરત્ન એટલે માર રમા કે તમે તો હોતા નથી, મારા દીકરાને તો હોવા દો. અને ત્યારે બાબા સાહેબ કહે કે જો રમા એ મારી વાત સાંભળે છે, જો એને નિંદરમાંથી ઉઠાડ્યો તો એ મારા ખોરામાં બેઠો છે, એને મારી હારે વાતો કરવી છે, એને મારા જેવું બનવું છે રમા. અરે સુઈ જાવ એમ રાતોની વાતોમાં રાતો વહી જાય સાહેબ. આવા દિવસો એમાં એક દિવસ બાબા સાહેબ કોર્ટમાં કેસ લડે છે અને એક માટી આવીને કહે છે સાહેબ આપનું રાજરત્ન નામનું સંતાન ઊંડા શ્વાસ લે છે, એટલી વાત સાંભળી તો દાવ ભયો રી ઓજણ ગોદી સે પાઉ ભયો ની ખેર અંગાર કોઈ હડકતા કોયલાની માથે પગ પડી ગયો હોય, હજાર વિછીએ ભેગા દંશ દઈ દીધા હોય. બાબા સાહેબ ઉગમણાથી આથમણા બના ભટકાવા, પરછોદ માટી ને જગ્યા ન મળી હાલવા, એક બાજુ બીજી બાજુ માણસો પકડે છે. હે બાબા સાહેબ માંડ કરીને પરછોદ માટી એની ઘરે પહોંચે છે, આખું ગામ બેઠું છે, રાજરત્ન સૂતો છે, બાબા સાહેબ નજીક આવે છે, જાણે કે રાજરત્ન છે બાબા સાહેબની રાહત જોતો હોય. એ બે ચાર આંખો બાબા સાહેબની રાજરત્નની ભેગી થઈ તો રાજરત્નના ખોડિયામાંથી એનું પ્રાણ પંખીડું ઉડી ગયું સાહેબ. આ એક જ એવી ઘટના છે જ્યારે માં રમા છે ને બાબા સાહેબ હામું બોલ્યા, બાકી કોઈથી બોલ્યા નથી, આ જીવન બોલ્યા નથી. આ એક જ એવી ઘટના છે ત્યારે માં રમા બાબા સાહેબને કહે છે સાહેબ હું થાકી ગઈ છું, તમારી સમાજ સેવાથી થાકી ગઈ છું. મેં મારી માને મરતા જોયું, મેં મારા બાપને મરતા જોયો સાહેબ, આ તમારી સમાજ સેવા મારા દીકરાઓને ભરખી ગઈ સાહેબ, ભરખી. એવા છાણા રે થાપીને પાપી પેટ ભરા, ઈંડું રમેશ ગંગાધર રાજરત્ન ખોવાણા મારા. આવા દુઃખના દિવસો એમ કહેતા હતા કે રાજરત્નને મોટો નેતા બનાવવો છે, મારે શાસક બનાવવો છે, મારે રાજા બનાવવો છે. આ રાજરત્ન જ ન રહ્યો, હવે તમે કેને નેતા બનાવશો, કેને શાસક બનાવશો? અને ત્યારે બાબા સાહેબ એનો એક હાથ પાર્થિવ દેહ મૃત શરીર રાજરત્ન ઉપર મૂકે છે અને બીજો હાથ માં રમાના માથા ઉપર મૂકે છે અને બાબા સાહેબ કહે છે રમા આજ હું સંકલ્પ લઉં છું, હું ભારત દેશની અંદર એવી વ્યવસ્થા બેઠી કરીશ કે હવે પછી આ સમાજની તમામ રમાના કુખે જન્મનાર રાજરત્નો ભારત દેશના શાસક બનશે એવી વ્યવસ્થા બેઠી કરીશ. અને આ કરવામાં હું નિષ્ફળ જઈશ તો મારી હાથે મારા કપાળમાં ગોળી મારી લઈશ, મારી હાથે મારા કપાળમાં ગોળી મારી લઈશ. જેનો પ્રિય સંતાન રાજરત્ન ધરતીના પળમાં હયાત ન રહ્યું હોય, જેને આ જીવન જેની પત્ની કોઈથી બોલી ન હોય, એ પત્ની એને મેણા મારતી હોય,
આવો સમય હોય તે છતાંય જેને સમાજની ચિંતા થાય ને, જે સમાજના ભવિષ્ય વિશે વિચારીને, એને જ આંબેડકર કહેવાય, એને જ આંબેડકર કહેવાય, એને જ આંબેડકર કહેવાય. એક ઘટના તો મને ધ્રુજાવી ગઈ સાહેબ. 1932 ની અંદર તમારા અધિકારો લખાવીને બાબા સાહેબ જેથી ભારતની ધરતી ઉપર પગ મૂક્યો તેથી આખો બહુજન સમાજ એને બિરદાવવા માટે નીકળી ગયો તો. જિંદાબાદ જિંદાબાદ જિંદાબાદના નારા મંડાતા લગાવા. ત્યારે માં રમાને પણ બાબા સાહેબને મળવા જવું હતું, પણ જાય તો જાય કઈ રીતે? એક જ હાડી હતી ને એ 3 જગ્યાએથી તો તૂટી ગઈ હતી. માં રમા કઈ રીતે બાબા સાહેબને મળવા જાય? અનેક અધિકારીઓ મળવા આવતા હોય, સારા કપડા પહેરીને માણસો મળવા આવતા હોય, એમાં કેમ કરીને ઓળખાવે કે હું એની પત્ની છું? એ વેદના કેને કેવા જાવી? પણ મળવાઈ જવું હતું, બાબા સાહેબના હરખને વધાવવું તો કઈ રીતે જાવું? ઘણી અસમંજસોની વચ્ચે માં રમાને અચાનક યાદ આવી ગયું કે એક વખત સર સયાજીરાવ ગાયકવાડે, સાહુજી મહારાજે, કોલ્હાપુરના ધણી સાહુજી મહારાજે એક વખત મારા ધણીને ઓઢામણીમાં પાઘડીનું સન્માન દીધું હતું. એ પાઘડી યાદ આવી ગઈ. મારામાં ઘરમાં ગયા, કબાટ ખોલ્યો, એ પાઘડી કાઢી અને આમથી આમ ખોલી અને હાડીની જેમ પાઘડી વાળી ઓઢી અને બાબા સાહેબને મળવા માટે રમા જાય છે. આજે આ સમાજની બેન દીકરી 10-10 ને 5-5 હજારની હાડી ઓઢે ને તો આ પાઘડીના પ્રતાપે ઓઢે, આ પાઘડીના પ્રતાપે ઓઢે. હસ્તીને ઓકાત નહોતી ઉભવાની, એની વચ્ચે એટલી સક્ષમતા તેને પ્રદાન કરી દીધી છે. તમે આના યાચક ન બનો તો એ શું કરી શકો? હવે એવો સમય છે બાબા સાહેબને એક બાજુ તમારું ભવિષ્ય લખવું છે, એક બાજુ ભારત દેશના બંધારણની ચિંતાઓથી ઘેરાયેલા છે. કેમ કે ભવિષ્યમાં લખવું છે, વિચાર મનમાં સતત છે. એક બાજુ અનેક પ્રશ્નની વચ્ચે બાબા સાહેબ સતત જ્ઞાન, વાંચન, સભાઓ, ક્યાંક સત્યાગ્રહો, ક્યાંક આંદોલનો બાબા સાહેબ કરે છે. એમાં ધીમે 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 માં રમાથી ક્યારે દૂર થઈ ગઈ બાબા સાહેબને ખબર ન રહી. હવે તો બાબા સાહેબ માં રમાને મળવા જતા નથી, કેમ કે એટલો સમય જ નથી બાબા સાહેબ પાસે. કેમ કરે? અને એક બાજુ અંધારાના ઓરડામાં એમ કહેવાય કે અંધારા ભરકી જાય છે. મારી માં રમાને અંધારાઓ ભરખે છે, એને ભણકારાઓ થાય છે. માં રમા જ્યારે એ પથારીમાં હોતા હોય છે તો અચાનક એને રાજ રત્નનો રોવાનો અવાજ આવે છે. રમેશનો રોવાનો અવાજ કઈ કે માં બોલાવતી હોય ને એવા ભણકારા માં રમાને થાય છે. કેમ કે બીજું તો કોઈ આવતું નથી, બાબા સાહેબ તો મળવા જઈ શકતા નથી, એવા ભણકારા થાય છે. એમાં કોઈ આવીને એવું કીધું, બાબા સાહેબ એક વખત માં રમાને મળી આવો ને. એ યાદ આવી ગઈ માં રમાને. અને માં રમાને મળવા માટે બાબા સાહેબે ગાંડી દોટ મૂકી. બાબા સાહેબ જાય છે એ ઓરડા, અંધકારથી ઘેરાયેલા ઓરડાની અંદર બાબા સાહેબે પેલો પગલો મૂક્યું. ઈ દીવાના ઝાંખા પ્રકાશમાં માં રમા સુતા છે. ઈ દ્રશ્ય જોઈને બાબા સાહેબ ધ્રુજી ગયા. રમા હું જ જવાબદાર છું, મેં જ તારા દીકરાને માર્યા છે. રમા કદાચ ને તારા કરતા, દીકરા કરતા મને સૌને ઘણું કેવું છે, પણ હવે એની જીભ સાથ નથી દેતી. માં રમાને ઊભા થઈને બાબા સાહેબને બધ ભરી લેવી છે, પણ હવે શરીર સાથ નથી દેતું. માં રમાને આંખો ખોલીને બાબા સાહેબને જોઈ લેવા છે, ટીકી સાથ નથી દેતી. બાબા સાહેબને ઘણી પણ હાથ પકડીને ઘણી પ્રયત્ન કરાવે છે, રમા 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 રમા. અને ત્યારે માં રમા છેલ્લી ઘડીએ પોતાની આંખો ખોલીને કહે છે, સાહેબ હું જાઉં છું. બાબા સાહેબ રોય છે, સાહેબ હું જાઉં છું, પણ મારા ગયા પછી મારા 7 કરોડ દીકરાઓનું ધ્યાન રાખજો. મારા ગયા પછી મારા 7 કરોડ દીકરા. એવી કોને રે આ વાતો દુઃખની, પાઘડી ઓઢી બાળા ભીમરાવ રે જીવન પર
બલિદાન નથી જાઓ બાપ આ વાત હું રોજ ડાયરામાં કરું અને રોજ મારી આંખમાં પાણી આવે કારણ સમર્પણની મૂર્તિ છે એમાં અમને અમારું ભવિષ્ય સુરક્ષિત દેખાય છે એક પેઢીને ખાવા ધાન નતું આજ ઈ પેઢી આઈપીએસ બની છે ઈ પેઢી આઈપીએસ બની છે વાહ અરે આંબેડકર તારી કીર્તિ જુગો જુગો છે મિશન કાથલના દીપમાં તેરવામાં એના સ્વર રહે ત્યાં સુધીમાં રમાના બલિદાન ગાશે માં રમાના બલિદાન ગાશે માં રમાના બલિદાન ગાશે રમેશ હે દીકરી હિન્દુ હે ગંગાધર આ નાના નાના ખોડિયાને જે જીવ દીધા છે એને કારણે તમારો ગંગાધર તમારી ઘેરે રમે છે તમારો રમેશ તમારી ઘેરે રમે છે હવે આને ન બિરદાવીએ તો કેને બિરદાવીએ માં કેને બિરદાવીએ અમને ઘેલું લાગ્યું છે ને તો આનું લાગ્યું છે અને આજ કરતા કરતા કદાચ તે જીવનનું છેલ્લું સત્ય મૃત્યુ હોય તો એટલી તાકાતથી વિષમ સ્વીકારશે અને હે મામા માંગરોળની બજારમાં કોઈ ધોળા કફનમાં કાંઠાને વીટી ન લઈ જાતો ઈ નીલા રંગમાં અશોક ચક્ર માથે રાખીને લઈ જાતે ગામને ખબર પડે કે ધોળા રંગમાં નીલો રંગ આવ્યો ક્યાંથી નીલો રંગ આવ્યો અમને આનો રંગ છે અમને આનો બાદલ આજના કાર્યક્રમની છેલ્લી ફરમાઈશ ને એક છેલ્લી લગન ના 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 ના
Sarada
संविधान से संविधान से संविधान से संविधान से संविधान से संविधान से हम डॉक्टर हैं संविधान से इंजीनियर हैं संविधान से एडवोकेट हैं संविधान से पुलिस कर्मी हैं संविधान से शिक्षक हैं संविधान से स्वाभिमान है संविधान से स्वाभिमान है संविधान से हम जिंदा हैं संविधान से हम जिंदा हैं संविधान से गाड़ी बंगला है संविधान से गाड़ी बंगला है संविधान से सूट बूट है संविधान से सूट बूट है संविधान से सरपंच है संविधान से दादा सभ्य है संविधान से दादा सभ्य है संविधान से मुख्यमंत्री है संविधान से चेयरमैन है संविधान से बाला संघ है संविधान से बाला संघ है संविधान से 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 नमो बुद्धाय भवतु सब मंगलम।